નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જોયું સંભાવનાની અંદર વાત કરતા હતા. તો આપણે આગળ જોયું કે પાસાને જ્યારે એક વખત ઉછાળવામાં આવે છે ત્યારે એના કુલ શક્ય પરિણામો 6 મળે છે. એના પછી એ જ પાસાને જો બે વાર ઉછાળવામાં આવે છે તો એના પરિણામ કુલ તમને 36 મળે છે. એની અંદરથી આપણે એ પણ વાત કરી કે કયા કયા રીતના દાખલા એમાંથી પૂછાઈ શકે અને એનું સોલ્યુશન તમે કઈ રીતે મેળવી શકો છો. બરાબર. હવે આજે આપણે વાત કરીશું પત્તાની. તો પહેલા તો આપણને રમીએ છીએ, બરોબર, બધા રમતા જ હોય છે. કુલ ટોટલ પત્તા કેટલા હોય છે? તો કે 52 હોય છે. તો અહીંયા મેં લખ્યું છે કે પત્તાની કુલ સંખ્યા કેટલી હોય છે? તો કે એની અંદર કુલ ટોટલ પત્તા તમારા 52 એટલે કે 52 હોય છે. જેની અંદર કયા કયા પત્તા હોય છે? તો એમાં સૌથી પહેલા વાત કરીએ તો 13 પત્તા કેવા હોય? કાળીના હોય છે, બરોબર. એનો રંગ કેવો હોય? તો એ પણ કાળા રંગનો જ હોય છે અને એનો આકાર તમે આ રીતનો જોઈ શકો છો, બરોબર. બીજી વાત તો કે 13 પત્તા કેવા હોય? તો કે લાલના હોય છે. તો લાલ પત્તા જે હોય છે એનો રંગ કેવો હોય છે? તો એ પણ કેવો હોય છે? લાલ હોય છે. તમે ઓળખવા માટે એનો આકાર તમે આવો જોયો જ હશે. તો એ પત્તાને સમથિંગ કેવો હોય? તો કે દિલ આકારનો હોય છે. તો એ લાલના પત્તા થયા. તો એ પત્તા પણ તમારા કેટલા હોય છે? 13 હોય છે. એના એ જ રીતે આગળ વાત કરીએ તો ફુલ્લીના પત્તા કેટલા હોય? તો કે 13 પત્તા હોય છે એ પણ, અને એનો રંગ પણ કેવો હોય છે? કાળો હોય છે અને આકાર તમે જોયો હોય તો આ ટાઈપનો હોય છે. બીજા 13 પત્તા કયા બાકી વધ્યા? તો કે 13 પત્તા હોય છે ચોકટના હોય છે, જેનો રંગ એ પણ કેવો હોય છે? તો કે લાલ રંગનો હોય છે અને આકાર તમે જોશો તો આ ટાઈપનો તમને આકાર એ પત્તાની અંદર જોવા મળે છે. તો અહીંયા વાત આપણે કરી પત્તાની. તો કુલ ટોટલ પત્તા કેટલા? તો કે 52 પત્તા તમારા એક થોકડીની અંદર હોય છે, જેમાં 13 પત્તા કાળીના હોય છે, 13 પત્તા લાલના હોય છે, 13 પત્તા ફુલ્લીના હોય છે અને 13 પત્તા ચોકટના હોય છે. આમ કરી અને કુલ ટોટલ પત્તા તમારા 52 બને છે, બરાબર છે. હવે એની અંદર તમે જોશો કે જે કાળીના પત્તા હોય છે એનો રંગ કેવો હોય છે? તો કે કાળો હોય છે. એના એ જ રીતે વાત કરીએ કે પત્તા હોય છે ફુલ્લીના, પરંતુ એ પત્તાનો રંગ કેવો હોય છે? તો કે કાળો જ હોય છે. તો આમ કરીએ આપણે વાત કરીએ તો કાળા રંગના કુલ પત્તા કેટલા થાય? તો અહીંયા લખેલું છે કઈ રીતે? તો કે 13 પત્તા કાળીના થશે અને 13 પત્તા તમારા ફુલ્લીના થશે. તો કુલ ટોટલ તમારા 26 પત્તા એવા હશે જેમનો રંગ કેવો હશે? કાળો હશે, બરાબર. હવે આગળ વાત કરીએ તો એના એ જ રીતે તો કે લાલના પત્તા કેટલા હોય છે? તો 13 પત્તા હોય છે અને એમનો રંગ કેવો હોય છે? તો કે લાલ. એના એ જ રીતે વાત કરીએ કે 13 પત્તા ચોકટના હોય છે અને ચોકટના પત્તાનો રંગ કેવો હોય છે? તો કે એ પણ કેવો હોય છે? લાલ જ હોય છે. તો આમ લાલ રંગના કુલ પત્તા ભેગા મળી અને કેટલા બને? તો કે 13 લાલના પત્તા પ્લસ 13 ચોકટના પત્તા. તો કુલ ટોટલ પત્તા તમારા 26 થશે, જે લાલ રંગના હશે. તો આપણને એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે કુલ ટોટલ પત્તા 52 હશે, જેની અંદર 26 પત્તા કાળા રંગના હશે અને 26 પત્તા લાલ રંગના હશે. આ 13 પત્તાની અંદર ધારો કે કાળીના પત્તા જે તમારા 13 છે, તો એ 13 પત્તા કયા કયા હશે? તો સ્ટાર્ટિંગ તમારું થશે એકાથી, એકો, દૂરી, તીરી, આગળ જતા જતા છેલ્લે તમને મળશે ગુલામ, રાણી અને રાજા. આમ કરી અને કુલ ટોટલ પત્તા તમારા થશે 13 પત્તા જે કાળા રંગના છે. એના એ જ રીતે દરેકની અંદર લાલના પત્તા પણ એ જ રીતે એકો, દૂરી, તીરી થી માંડી અને ગુલામ, રાણી અને રાજા સુધી
એ જ રીતે ફુલ્લીના પત્તા હોય તો એની અંદર પણ એકો દૂરી તીરી આગળ જતા જતા ગુલામ રાણી અને રાજા એના એ જ રીતે વાત કરીએ ચોકટના પત્તા તો પણ એ પણ કેટલા હોય છે 13 હોય છે જેની શરૂઆત એકાથી થશે તો એકો દૂરી તીરી આગળ જતા જતા વાત કરીએ તો ગુલામ રાણી અને રાજા આમ કરીને તમારા કુલ ટોટલ પત્તા બધા ભેગા મળી અને 52 થશે જેની અંદર 13 પત્તા કાળીના હશે 13 પત્તા લાલના હશે 13 પત્તા ફુલ્લીના હશે અને 13 પત્તા ચોકટના હશે બરાબર છે આટલું ક્લિયર થઈ જાય હવે આગળ વાત કરીએ તો તમે જોયા જ હશે કે ગુલામ રાણી અને રાજા ગુલામ રાણી અને રાજા આ પત્તા કેવા હોય છે તો કે ચિત્રવાળા હોય છે કેવા હોય છે તો કે ચિત્રવાળા હોય છે તો એના એ જ રીતે દરેક 13 પત્તાની અંદર 3 પત્તા તમને એવા મળશે જે ચિત્રવાળા હશે તો 13 પત્તા કાળીના હોય એની અંદર તમને કયા કયા પત્તા મળશે તો કે ગુલામ રાણી અને રાજા એ પત્તા કેવા હશે તો કે ચિત્રવાળા હશે 13 પત્તા જે તમારા કાળીના હશે એમાં જે ગુલામ હશે રાણી હશે અને રાજા હશે એ પત્તા કેવા હશે ચિત્રવાળા હશે જેમાં ગુલામની અંદર તમારું જે લખેલો હોય છે રાણીમાં ક્યુ લખેલો હોય છે જે એટલે જોકર જોકર એટલે ગુલામ તો એનો જે લખેલો હોય છે અહીંયા કિંગ એટલે તમારો કે લખેલો હશે પત્તા ઉપર તમે જોશો તો બરાબર છે તો એના એ જ રીતે દરેક પત્તા તમને એ રીતે ચિત્રવાળા મળતા રહેશે તો 13 પત્તા લાલના પણ હશે એની અંદર પણ કયા હશે તો કે ગુલામ હશે રાણી હશે અને રાજા હશે એના એ જ રીતે વાત કરીએ આપણે તો કે કાળીના પત્તા સોરી ફુલ્લીના પત્તા તો ફુલ્લીના પત્તા પણ કયા હશે એની અંદર પણ 3 પત્તા એવા હશે જે ચિત્રવાળા હશે ગુલામ રાણી અને રાજા એ જ આ રીતે આગળ વાત કરીએ તો કે 13 પત્તા જે ચોકટના હશે એની અંદર પણ તમારો ગુલામ રાણી અને રાજા હશે જે 3 પત્તા ચિત્રવાળા હશે તો આ રીતે તમને એ પણ ખબર પડી જાય કે કાળા રંગના જે પત્તા હોય છે એ કુલ ટોટલ 13 હોય છે 13 પત્તાનો રંગ પણ કેવો હોય છે કાળો હોય છે અને એ 13 પત્તાની અંદર રહેલા ગુલામ રાણી અને રાજા એ 3 પત્તા કેવા હોય છે તો કે ચિત્રવાળા હોય છે એના એ જ રીતે વાત કરીએ તો કે લાલના પત્તા કેટલા હોય 13 પત્તા હોય છે 13 પત્તામાં 3 પત્તા ગુલામ રાણી અને રાજા એ કેવા હોય છે ચિત્રવાળા હોય છે ફુલ્લીના પત્તાની અંદર પણ તમને 3 પત્તા એવા મળશે જે ચિત્રવાળા હશે અને ચોકટના પત્તા પણ તમને 13 ના અંદરથી 3 એવા મળશે જે ચિત્રવાળા હશે તો આ રીતે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણને એટલો અંદાજ તો આવી જાય કે કુલ ચિત્રવાળા પત્તા કેટલા મળશે તો કે આના 3 હશે એટલે કે 3 એટલે કુલ ટોટલ તમારા 12 પત્તા હશે જે કેવા હશે ચિત્રવાળા હશે જેમાં આ 3 છે એ કાળીના લખી દઈએ આપણે આ લખી દઈએ તો કે ફુલ્લીના આની વાત કરીએ તો કે ચોકટના આ 3 ની વાત કરીએ તો કે લાલના ઓકે તો 3 પત્તા દરેકની અંદરથી એટલે કે કાળીના 13 પત્તામાંથી 3 પત્તા લાલના 13 પત્તામાંથી 3 પત્તા ફુલ્લીના 13 પત્તામાંથી 3 પત્તા અને ચોકટના 13 પત્તામાંથી 3 પત્તા
આ કુલ ટોટલ બધા ભેગા મળી અને કુલ ચિત્રવાળા પત્તા તમારા 12 હશે. તો પ્રશ્ન એવો પણ પૂછાય કે કુલ ટોટલ 52 પત્તા છે એમાંથી ચિત્રવાળા પત્તા 12 હોય તો ચિત્ર વગરના પત્તા કેટલા હશે? તો આપણે શું કરીશું કે કુલ ટોટલ પત્તા કેટલા છે આપણા પાસે? તો કે 52 છે. તો 52 ની અંદરથી આપણે 12 પત્તા માઈનસ કરી લઈશું. બરોબર છે? તો ચિત્ર વગરના પત્તા તમને કેટલા મળશે? તો 52 - 12 બરાબર 40 પત્તા. તો 40 પત્તા તમારા એવા હશે જેમાં ચિત્ર હશે નહીં. બરાબર છે? તો આટલા સુધી તમને ક્લિયર વાત ખબર પડી ગઈ હશે. હવે આ ટોપિક ની અંદરથી તમને પ્રશ્ન અલગ રીતે ગમે તે રીતે પૂછી શકે, પણ જો તમને આટલી બેઝિક માહિતી ખ્યાલ હોય તો તમે દરેક પ્રશ્નનો એકદમ સચોટ રીતે જવાબ આપી શકો છો. હવે તમને પ્રશ્ન એ રીતે પૂછાય, ધારો કે આપણે વાત કરીએ દાખલા તરીકે વાત કરીએ કે 52 પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરવામાં આવે છે. જે પત્તું લાલ નું હોય તેની સંભાવના શોધો. બરાબર છે? તો અહીંયા આપણે એનો જવાબ મેળવીશું, પણ પહેલા આપણા પાસે મગજમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ. પ્રશ્ન હું ફરીથી તમને રિપીટ કરું છું કે 52 પત્તાનો જે તમારો ઢગલો હોય છે, ઠોકડી હોય છે, એમાંથી યાદચ્છિક રીતે તમે એમાંથી એક પત્તું પસંદ કરો છો અને એ પત્તું લાલ રંગનું નીકળે તો એની સંભાવના તમને અહીંયા શોધવાનું કીધું છે. તો આપણા પાસે પેલા મગજની અંદર એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ. અહીંયા કોની સંભાવના શોધવાનું કહ્યું છે? તો કે જે પત્તું લાલનું હોય, ના કે લાલ રંગનું હોય. બરાબર છે? મેં અહીંયા ઉપર જ એટલા માટે તમને સમજાવ્યું છે કે લાલ નું પત્તું કેટલું હોય? તો કે 13 હોય, જેનો રંગ લાલ હશે, અને ચોકટનું પત્તું હશે એ પણ 13 પત્તા જ હશે અને એનો પણ રંગ કેવો હશે? લાલ. અહીંયા આપણને ખાલી લાલનું પત્તું જ પૂછ્યું છે, તો આપણે લાલના પત્તા કેટલા હોય એ વસ્તુ મગજમાં રાખવાની છે. તો આપણને ખ્યાલ જ છે કે 13 પત્તા કોના હશે? તો કે લાલના હશે. તો તમે જ્યારે ઠોકડીમાંથી કોઈ પણ એક પત્તું પસંદ કરો છો ત્યારે કુલ ટોટલ 52 પત્તામાંથી જે 13 પત્તા એવા હશે જે લાલ રંગના હશે અને એમાંથી એક પત્તું તમે પસંદ કરો છો અને લાલ રંગનું નીકળે છે, એની સંભાવના અહીંયા આપણે શોધવાની છે. બરાબર છે? તો આપણે પહેલા ધારી લઈએ. ધારો કે પસંદ થયેલ પત્તું લાલનું હોય તે ઘટના એ હોય તો તેની સંભાવના P of A એટલે કે પ્રોબેબિલિટી ઓફ A. અહીંયા વસ્તુ વિચારવાનું છે કે પસંદ થયેલ પત્તું કેવું હોવું જોઈએ. તો અહીંયા આપણને ખ્યાલ છે કે લાલના પત્તા તમને કેટલા મળે છે? 13. તો તમારા જે ઘટના છે એના સાનુકૂળ પરિણામો તમને કેટલા મળે છે? તો કે 13 મળે છે. અને અહીંયા કુલ ટોટલ પરિણામ કેટલા હશે? તો કે 52 હશે. બરાબર છે? અહીંયા જો તમે છેદ અને અંશ
ઉડાડો છો ત્યારે અહીંયા 13 એકા 13 અને 13 ચોગા 52 એટલે 1/4 તમારો જવાબ આવશે, જેને તમે 0.25 વડે પણ દર્શાવી શકો છો. તો અહીંયા તમે એકદમ આસાનીથી આનો જવાબ મેળવી શકો છો. કઈ રીતે? તો કુલ ટોટલ પત્તા કેટલા હતા? 52 પત્તા હતા, જેમાં લાલનું પત્તું પસંદ કરવાનું કહેલું છે. તો લાલનું પત્તું નીકળવાની શક્યતા કેટલી રહેલી હતી? તો કે 13 પત્તા જ હતા જે લાલના હતા, જે તમે એમાંથી નીકાળી શકો છો. તો એ પરિસ્થિતિ એ ઘટના માટે સાનુકૂળ પરિણામ તમારા 13 બન્યા. 13 ભાગ્યા કુલ પરિણામ 52 એટલે એનો જવાબ 1/4 = 0.25 તમારો આન્સર તમને મળી જાય છે. આની આ રીતે વાત કરીએ. અહીંયા પ્રશ્ન હું થોડોક નાનો કજ ચેન્જ કરું છું કે 52 પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરવામાં આવે છે. જે પત્તું લાલનું હોય એની જગ્યાએ આપણે લખીએ છીએ લાલ રંગનું હોય તેની સંભાવના શોધો. બરાબર છે? તો અહીંયા આપણે લખીશું ફરી. તો હવે આપણે વિચારવાનું શું થશે? તો કે પત્તું તો પસંદ કરવાનું કહ્યું છે, પણ પત્તું કેવું હોવું જોઈએ? તો કે લાલ રંગનું હોવું જોઈએ. તો હવે આપણે ફરી વિચારવું પડશે કે લાલ રંગનું પત્તું કયું હોઈ શકે? તો કે જે લાલનું પત્તું છે એનો રંગ તો લાલ હોવાનો જ છે, પરંતુ બીજા કયા પત્તા છે જેનો રંગ લાલ હશે? તો આપણને ખ્યાલ છે કે બાકીના બીજા 13 પત્તા પણ એવા છે જે ચોકટના છે, એનો રંગ પણ કેવો છે? લાલ છે. માટે અહીંયા વાત કરીએ તો ધારો કે પસંદ થયેલ પત્તું લાલ રંગનું હોય તે ઘટના એ હોય તો તેની સંભાવના P of A બરાબર, અહીંયા આપણે વાત કરીએ અત્યારે વાત કરીએ કે કુલ ટોટલ પત્તા એટલે કે લાલ રંગના પત્તા નીકળવાના સાનુકૂળ પરિણામો કેટલા મળી શકે છે? તો કે કુલ ટોટલ 26 મળી શકે. અને આપણા કુલ પરિણામ કેટલા છે? તો કે 52 એટલે કે 52 છે. અહીંયા જો તમે અંશ અને છેદ ઉડાડશો તો અહીંયા તમારો જવાબ આવશે 1/2, જેને તમે 0.5 વડે દર્શાવી શકો છો, અથવા તો 1/2 વડે પણ દર્શાવી શકો છો. તો આ રીતે તમને અલગ અલગ પ્રશ્ન અલગ અલગ રીતે પૂછી શકાય છે. આ વાત કરી આપણે રંગની અને લાલના પત્તાની. હવે આપણે એના એ જ રીતે વાત કરીએ ચિત્રવાળા પત્તાની. તો એક આપણે એક્ઝામ્પલ લઈએ. આપણે લખીશું 52 પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરવામાં આવે છે. જે પત્તું ચિત્રવાળું હોય તેની સંભાવના શોધો. અહીંયા આપણે વાત કરીએ તો પહેલા તો ધારી લઈશું કે ધારો કે પસંદ થયેલ પત્તું ચિત્રવાળું હોય તે ઘટના એ હોય તો તેની સંભાવના P of A એટલે કે પ્રોબેબિલિટી ઓફ A બરાબર, તમને ખ્યાલ જ છે કે કુલ ટોટલ આપણે શક્ય પરિણામો તો કેટલા છે? તો કે 52. હવે આની અંદર એક વસ્તુ વિચારવાનું છે કે અહીંયા તમને કઈ ઘટના આપેલી છે, કઈ ઘટનાની સંભાવના શોધવાનું કહેલું છે. તો અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે 52 પત્તાના ઢગમાંથી જ્યારે તમે એક પત્તું પસંદ કરો છો ત્યારે તે પત્તું કયું હોવું જોઈએ? તો કે ચિત્રવાળું હોવું જોઈએ. તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે ચિત્રવાળા કુલ ટોટલ પત્તા કેટલા હશે?
તો કે ચિત્રવાળા પત્તા આપણને ખ્યાલ જ છે કે કાળીના 3 હતા, લાલના 3 પત્તા હતા, ફૂલીના 3 પત્તા હતા અને ચોકટના 3 પત્તા. એ રીતે કુલ ટોટલ મળી અને 12 પત્તા એવા આપણને મળે છે જે ચિત્રવાળા હશે. તો અહીંયા આપણે લખીશું કે ચિત્રવાળા પત્તા મળવાના સાનુકૂળ પરિણામો આપણને કેટલા મળ્યા? તો કે 12. બરાબર છે. તો અહીંયા અંશ અને છેદ જ્યારે આપણે ઉડાડી દઈશું ત્યારે 4 તરી 12 અને 13 ચોગા 52. તો અહીંયા તમારો જવાબ આવે છે 3/13. જે સંભાવના છે કોની? તો કે 52 પત્તાના ઢગમાંથી ચિત્રવાળું પત્તું પસંદ થશે તેની. ઓકે. આગળ આપણે વાત કરીએ, એક નવું એક્ઝામ્પલ લઈએ. તો એમાં લખ્યું છે કે 52 પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરવામાં આવે છે જે પત્તું લાલનો એકો હોય. ધ્યાન રાખજો, અહીંયા પ્રશ્ન શું છે કે જે પત્તું પસંદ કરવામાં આવેલ છે તે પત્તું લાલનો એકો હોય. બરાબર છે. તેની સંભાવના શોધો. તો આપણે સૌથી પહેલા લાલના એકા, પહેલા તો એક વસ્તુ ક્લિયર કરો કે એકા કેટલા હોય. તો દરેક પત્તા તમને ખ્યાલ છે કે દરેક પત્તું 4 હશે. 4 પત્તા કયા હશે? તો કે એક લાલનો પણ એકો હશે, કાળીનો પણ એકો હશે, ફૂલીનો પણ એકો હશે અને ચોકટનો પણ એકો હશે. આ રીતે દરેક પત્તા દરેક રંગની અંદર 4 હોય છે. ધારો કે દોરીની વાત કરીએ તો દોરી પણ કેટલી હોય છે? એ જ રીતે 4 હોય છે. તીરી પણ 4 હોય છે. એ જ રીતે ગુલાબ પણ 4 હોય છે, રાણી પણ 4 હોય છે અને રાજા પણ કેટલા હોય છે? 4 હોય છે. કુલ ટોટલ 52 પત્તાની અંદર. તો અહીંયા આપણે શોધવાનું શું છે? તો કે 52 પત્તામાંથી એક પત્તું જ્યારે યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તે પત્તું લાલનો એકો હોય. તો અહીંયા આપણે વાત કરીએ તો કે કુલ ટોટલ એકા આપણી પાસે કેટલા હશે? તો કે 4 હશે. એકા હોવાના શક્ય પરિણામો કેટલા છે? તો કે 4. તો એ 4 કયા કયા? તો કે આપણને ખ્યાલ છે તો કે એક લાલનો એકો હશે, એક કાળીનો એકો હશે, એક ફૂલીનો એકો હશે અને એક ચોકટનો એકો હશે. પરંતુ આપણી પાસે અહીંયા લાલના એકાની જ વાત કરવામાં આવી છે. તો અહીંયા આપણે લખીશું કે ધારો કે પસંદ થયેલ પત્તું લાલનો એકો હોય તે ઘટના એ હોય તો તેની સંભાવના પ્રોબેબિલિટી ઓફ A એટલે. તો ચલો લાલના એકા કેટલા હશે? તો એક જ હશે. આપણને ખ્યાલ જ છે. બરાબર છે. કુલ ટોટલ એકા 52 પત્તામાં 4 હોય પરંતુ એમાં લાલના એકા કેટલા હોય? તો કે એક જ હોય છે. તો અહીંયા એકો લાલનો એકો હોવાના શક્ય પરિણામો એક જ છે અને કુલ તમારા પરિણામો કેટલા છે? 52. તો અહીંયા તમને લાલના એકાની સંભાવના મળી જાય છે કેટલી? તો કે 1/52. બરાબર છે. આ જ પ્રશ્નને થોડો આપણે ટ્વિસ્ટ કરીએ તો જે પત્તું લાલનો એકો હોય એની જગ્યાએ આપણે લખીશું લાલ રંગનો એકો હોય. લાલ રંગનો એકો હોય. તો અહીંયા આપણે ખ્યાલ જ છે આપણને કે લાલ રંગના પત્તા કુલ ટોટલ 26 હોય છે જેની અંદર લાલના એકા કેટલા હોય? તો એક લાલ રંગનો એકો હશે લાલના અંદરથી અને જે ચોકટના પત્તા હશે એમાં પણ એક એકો રહેલો હશે જેનો રંગ કેવો હશે? તો કે લાલ હશે. તો અહીંયા આપણે વાત કરીએ ધારો કે લાલ રંગનો એકો પસંદ થાય તે ઘટના એ હોય તો
તેની સંભાવના P of A બરાબર લાલ રંગનો એક્કો કેટલા હશે? લાલ રંગના એક્કા નીકળવાની શક્ય પરિણામો તમને 2 મળે છે. તો એ 2 તમારા શક્ય પરિણામો ભાગ્યા કુલ ટોટલ તમારા પરિણામો એટલે કે 52. તો અહીંયા અંશ અને છેદ તમે કેન્સલ કરો છો ત્યારે તમને જવાબ મળે છે 1/26. જે સંભાવના કોની છે? તો કે 52 પત્તામાંથી પસંદ થયેલ પત્તું કયું હશે? તો કે લાલ રંગનો એક્કો હશે. બરાબર છે. અહીંયા એક ફરી પણ પ્રશ્ન આપણે બનાવીએ જેમાં વાત કરીએ કે 52 પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરવામાં આવે છે. જે પત્તું ખાલી અને ખાલી શું હોય? તો કે એક્કો હોય. એક્કો હોય તેની સંભાવના શોધો. તો હવે તમને બધા દાખલા આગળ ગણ્યા છે એટલે આટલી તો ખબર પડી જ ગઈ હશે. તો અહીંયા આપણે ડાયરેક્ટ વાત કરીએ. ધારો કે એક્કો મળે તે ઘટના A હોય તો તેની સંભાવના P of A બરાબર કુલ ટોટલ. અહીંયા આપણે એક્કો જ ખાલી પસંદ કરવાનો છે. કયા રંગનો એવી કોઈ વાત આમાં કરેલી નથી. ખાલી અને ખાલી તમને એટલું જ કહ્યું છે કે 52 પત્તા તમારી પાસે પડ્યા છે. એમાંથી જ્યારે તમે એક પત્તું પસંદ કરો છો અને એ પત્તું એક્કો હોય તો પહેલા આપણા મગજના અંદર એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે એક્કા કેટલા હશે. તો કુલ ટોટલ આપણે ખ્યાલ જ છે કે એક્કા કેટલા હશે? તો કે 4 હશે. તો અહીંયા એક્કા મળવાની સંભાવના એટલે કે એક્કો મળે એવા શક્ય પરિણામો એટલે કે એક્કા મળવાના સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા? તો કે 4 અને કુલ ટોટલ પરિણામો તમારા કેટલા હતા? તો કે 52. અહીંયા અંશ અને છેદ તમે કેન્સલ કરો છો ત્યારે તમને મળે છે 1/13. આ તમારો એક્કો મળવાની સંભાવના તમને મળી જાય છે. ઓકે, થેન્ક યુ. આગળ જોયું એ રીતે આપણે દરેક પત્તાને લગતો કોઈ પણ પ્રશ્ન હોય અને એની સંભાવના જો તમને શોધવાનું કહેલું હોય તો એનો તમે સરળતાથી જવાબ મેળવી શકો છો. હવે આપણે એક બીજો ટોપિક લઈએ. સમસંભાવી ઘટના. તો અહીંયા વાત કરીએ આપણે સમસંભાવી શબ્દ સમજવાનો છે. સમસંભાવી એટલે કે જે ઘટનાની સંભાવનાઓ કેવી હોય? સમાન હોય. તો એ બધી ઘટનાઓ કેવી હશે? તો કે સમસંભાવી ઘટનાઓ હશે. દાખલા તરીકે આપણે ઉદાહરણથી જોઈએ. દાખલા તરીકે પાસાને એક વખત ફેંકવામાં આવે છે તો આપણને ખ્યાલ જ છે કે જ્યારે પાસાને એક વખત ફેંકવામાં આવશે તો મળતા કુલ પરિણામો આપણને કેટલા મળશે? તો કે 6 મળશે. કુલ પરિણામ 6 મળશે. જે કયા હશે? જે 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે અને 6 હોઈ શકે. બરાબર છે. હવે આપણને આ બધી ઘટનાઓ જ્યારે પાસાને ફેંકવામાં આવે છે ત્યારે પાસા પરનો અંક 1 પણ મળી શકશે, 2, 3, 4, 5 અથવા તો 6. આમાંથી કોઈ પણ એક અંક તમને મળે છે. અહીંયા વાત કરીએ કે પાસા પરનો અંક 1 મળે તેની સંભાવના આપણે શોધવી હોય તો શું મળશે આપણને? તો કે પાસા પરનો અંક 1 આવે તેની સંભાવના શું મળે? તો કે 1 આવે એવો પરિણામ કેટલું છે? તો કે 1 જ.
અને કુલ પરિણામ આપડા કેટલા તો કે 6 તો પાસા પરનો અંક 1 આવશે તેની સંભાવના કેટલી થઈ તો કે 1/6 એના એ જ રીતે વાત કરીએ તો કે પાસા પરનો અંક 2 આવે તેની સંભાવના અહીંયા બધાને ભૂલ થતી હોય છે બધા લખતા હોય છે 2/6 પણ આપણે એ વસ્તુ વિચારવાની છે કે પાસા પરનો અંક 2 આવશે કેટલી વખત તો કે એક જ વખત આવશે એટલે આની પણ સંભાવના તમને કેટલી મળશે તો કે પાસા પરનો અંક 2 આવે એવા પરિણામ કેટલા મળશે તમને એક જ મળશે અને કુલ પરિણામ આપણા કેટલા થશે તો કે 6 બરાબર તો પાસા પરનો અંક 2 આવે તેની સંભાવના પણ કેટલી થાય 1/6 એના એ જ રીતે વાત કરીએ પાસા પરનો અંક 3 આવે તેની સંભાવના એ પણ કેટલી મળશે એના એ જ રીતે 3/6 નથી લખવાના ધ્યાન રાખજો કે અહીંયા 3 કેટલી વખત આવે એની વાત છે તો 3 આવશે કેટલી વખત એક જ વખત એની પણ સંભાવના થશે તમારી 1/6 એના એ જ રીતે વાત કરીએ તો કે પાસા પરનો અંક 4 આવે તેની સંભાવના પણ થશે 1/6 પાસા પરનો અંક 5 આવે એની સંભાવના પણ કેટલી થશે 1/6 અને એ જ રીતે આગળ વાત કરીએ પાસા પરનો અંક 6 આવે તેની સંભાવના એ પણ કેટલી થશે 1/6 જ તમને મળે છે અહીંયા આપણી ઘટના એક હતી કઈ તો કે પાસો ફેંક્યો તો પાસો ફેંક્યો એટલે આપણને કુલ પરિણામ મળે છે 6 જે કયા હોય 1 2 3 4 5 અને 6 આ બધામાંથી કોઈ પણ એક હોઈ શકે છે દરેકની આપણે અલગ અલગ થી સંભાવના શોધી તો દરેકનો જવાબ તમે જોઈ શકો છો તો કેટલો આવે છે 1/6 1/6 1/6 1/6 1/6 તો આ દરેક ઘટનાની સંભાવના કેવી મળે છે તમને સમાન મળે છે તો આ દરેકે દરેક ઘટનાઓ એટલે કે પાસા પરનો અંક 1 આવે પાસા પરનો અંક 2 આવે પાસા પરનો અંક 3 આવે પાસા પરનો અંક 4 આવે ઇવન 5 આવે ઇવન 6 આવે તો દરેકની સંભાવના તમને કેટલી મળે છે 1/6 તો દરેકની સંભાવના સરખી મળે છે જેથી તમે એવું કહી શકો કે આ બધી જ ઘટનાઓ કેવી છે તો કે સમસંભાવી છે બીજું એક ઉદાહરણ લેવું હોય તો આપણે લઈ શકીએ છીએ સિક્કો ઉછાળવાનો તો સિક્કો ઉછાળીશું આપણે તો આપણને ખ્યાલ જ છે કે સિક્કા ઉપર કાં તો છાપ આવશે કાં તો કાંટો આવશે જો છાપ મેળવવાની સંભાવના તમે છાપ મળે તેવી સંભાવના શોધશો તો તમને જવાબ શું મળશે 1/2 મળશે અને એ જ રીતે કાંટો શોધવાની સંભાવના શોધશો તો તમને શું મળશે જવાબ એ પણ મળશે 1/2 તો એ પણ બંને ઘટનાઓ કેવી કહેવાય 1/2 બંનેનો જવાબ સમાન આવે છે જેથી તમે કહેશો કે એ બંને ઘટનાઓ પણ કેવી છે સમસંભાવી છે બરાબર તો આ સમસંભાવી મગજમાં યાદ રાખવાનું છે આગળ એક બીજો ટોપિકની વાત કરીએ આપણે આગળ વાત કરી કે કોઈ પણ શક્ય ઘટના હોય ચોક્કસ ઘટના હશે તો એની સંભાવના 1 મળે છે અને અશક્ય ઘટના હોય તો તેની સંભાવના આપણને 0 મળે છે અને કોઈ પણ ઘટનાની સંભાવના શું હોઈ શકે તો કે 0 હોઈ શકે અને 1 હોઈ શકે અથવા તો 0 અને 1 ની વચ્ચે હોઈ શકે બરાબર છે તો અહીંયા એક બીજી વસ્તુ યાદ રાખવાની છે પૂરક ઘટનાની તો પૂરક ઘટના એટલે શું તો કોઈ ઘટના છે એ હકારાત્મક હોય એને આપણે નકારાત્મક ની અંદર ફેરવીએ તો એ એની થશે પૂરક ઘટના દાખલા તરીકે આપણે વાત કરીએ પસંદ થયેલ પત્તું એકો હોય બરાબર છે તો એની પૂરક ઘટના કઈ થશે તો કે પસંદ થયેલ પત્તું
પસંદ થયેલું પત્તું એકો હોય એની પૂરક ઘટના થશે પસંદ થયેલું પત્તું એકો ન હોય. બરાબર છે. અહીંયા એક બીજું પરિણામ તમારે યાદ રાખવાનું છે કે ઘટના અને પૂરક ઘટના માટે. તો આપણે વાત કરીએ પરિણામ કયું છે, કોઈ ઘટના એટલે કે ઇવેન્ટ ઈ માટે કોઈ ઘટના અને તેની પૂરક ઘટના જેને આપણે E12 વડે દર્શાવીએ છીએ. બરાબર છે. તો કે કોઈ ઘટના અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો એક થાય છે. બરાબર છે. તો અહીંયા ગાણિતિક ભાષાની અંદર આપણે લખીએ તો કે પ્રોબેબિલિટી ઓફ E પ્લસ પ્રોબેબિલિટી ઓફ E12 એટલે કે ઘટના અને પૂરક ઘટના બંનેનો સરવાળો કેટલો થાય છે તો કે 1 થાય છે. આ પરિણામ ઉપરથી તમને ઘણી વખત એક્ઝામ ની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે. દાખલા તરીકે આપણે એક વાત કરીએ, જો એકો મળવાની સંભાવના 0.45 આપેલ હોય તો તેની પૂરક ઘટના ની સંભાવના શોધો. અહીંયા વાત કરીએ પહેલા તો કે જો એકો મળવાની સંભાવના કેટલી આપેલી છે તો કે 0.45. તો અહીંયા આપણે વાત કરીએ ધારો કે એકો હોય તેની સંભાવના આપણે લખીએ કે P of E બરાબર કેટલા આપેલા છે તો કે 0.45. હવે તેની પૂરક ઘટના એટલે કઈ થશે તો કે P of E12 થશે. બરાબર. તો અહીંયા તમારે P of E12 જે તમારે શોધવાના છે. બરાબર. તો આપણા પાસે સૂત્ર છે જ કયું તો કે P of E એટલે કે કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટના એનો સરવાળો કેટલો થાય છે તો કે 1. એના ઉપરથી આપણે અહીંયા શોધીશું કે એકો ન મળવાની સંભાવના કેટલી થાય. તો અહીંયા વાત કરીએ તો કે P of E અહીંયા આ સૂત્ર ઉપરથી જઈએ તો કે P of E12 બરાબર P of E બરાબર કેટલા આપેલા છે તો કે 0.45 પ્લસ P of E12 ની જગ્યાએ P of E12 જ રહેશે બરાબર 1 થશે. 0.45 બરાબરની બીજી બાજુ જશે એટલે માઈનસ થશે માટે P of E12 બરાબર 1 માઈનસ 0.45 થશે અને તમારો જવાબ 0.55 આવશે જે એકો ન મળવાની સંભાવના દર્શાવે છે. ઓકે. જો મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે. થેન્ક યુ.